નમસ્કાર. ગુજરાતનું હવામાન બગડવાનું છે. અંબાલાલ પટેલની આગાહીથી હવે ચેતી જજો. ગુજરાતમાં મોસમનો મિજાજ બદલાયો છે. ઠંડી, ગરમી છે કે વરસાદ એ સમજાતું જ નથી. ગુજરાતમાં હાલ એક સાથે 3 ઋતુ અનુભવાઈ રહી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે રાજ્યભરમાં હાલ વાદળછાયું વાતાવરણ છે, તો બીજી તરફ ઠંડી ગરમીની ડબલ સિઝન કહેર વરસાવી રહી છે. આવામાં આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી ડરાવે તેવી છે. ફેબ્રુઆરી મહિનામાં ગોધરા થીજવતી ઠંડીની આગાહી કરવામાં આવી છે. 7મી ફેબ્રુઆરી પછી ખૂબ જ ઠંડી પડી શકે છે. પશ્ચિમી વિક્ષેપની અસરથી ઠંડી પડશે, જ્યારે માર્ચ મહિનામાં 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી કહે છે કે પશ્ચિમી વિક્ષેપની અસર તળે રાજ્યમાં 7મી પછી ગોધરા થીજવતી ઠંડી પડશે. આ વર્ષે શિયાળો ઉફાળો રહ્યો, પરંતુ હવે ફેબ્રુઆરી મહિનામાં હવામાન સંતુલિત થઈ જઈ રહ્યું છે, જેથી 7 ફેબ્રુઆરી સુધી દેશના અનેક ભાગોમાં પશ્ચિમી વિક્ષેપની અસર જોવા મળશે. આ દિવસોમાં કાતિલ ઠંડી અનુભવાશે. ખાસ કરીને સવારના અને સાંજ પછીના સમય ગોધરા થીજવી દે તેવી ઠંડીનો અહેસાસ થશે તેવું અંબાલાલ પટેલે જણાવ્યું. સાથે જ તેમણે આગાહી કરતા કહ્યું કે 5મી ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતના અનેક ભાગોમાં હવામાન પલટાશે. ગુજરાતના અનેક શહેરોમાં વાતાવરણમાં મોટો ફેરફાર જોવા મળશે. ગુજરાતમાં અનેક સ્થળોએ છાંટા પડવાની પણ શક્યતા છે. રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે. આવા રોજબરોજના સમાચાર સાંભળવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો.